સુરતના કાપોદ્રામાં જાહેર રોડ પર યુવતી પર ચપ્પુ વડે હુમલો થયાની ઘટના સામે આવી છે। યુવતીએ મિત્રતા રાખવાની યુવકને ના પાડતા ચપ્પુથી હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે। હાલ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં થયેલ ગ્રીષ્મ હત્યાકાંડની ઘટના આજે પણ લોકો ભૂલી શક્યા નથી। એકતરફી પ્રેમમાં યુવાને જાહેરમાં જ યુવતી પર ચપ્પુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખી હતી। ત્યારે ફરી એકવાર આવી જ ઘટના બનતા રહી ગઈ છે। મળતી વિગત પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને વેસુની કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી પર ચપ્પુથી હુમલો કરવાની ઘટના સામે આવી છે। યુવતી સોશિયલ મીડિયા પર છેલ્લા 4 વર્ષથી રોકી વસાવા નામના યુવાન સાથે સંપર્કમાં હતી। બંને સમયાંતરે રૂબરૂ મળી વાતચીત કરતા હતા। ત્યારે છેલ્લા 1 મહિનાથી યુવતીએ યુવક રોકી વસાવા સાથે વાત કરવાનું અને મળવાનું બંધ કર્યું હતું। ત્યારે તારીખ 6/2/2024ના રોજ યુવતી બપોરના સમયે તેના કોલેજના 2 મિત્રો સાથે બાઇક પર બેસી કોલેજથી પરત ઘરે આવવા નીકળી હતી। ત્યારે કાપોદ્રા બુટ ભવાની 4 રસ્તા નજીક રોકી વસાવા રિક્ષામાં આવ્યો હતો અને યુવતી જે બાઇક પર બેઠી હતી તે બાઇકને લાત મારી જેથી યુવતી નીચે પટકાઈ હતી। બાદમાં યુવક રોકી વસાવાએ યુવતી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેથી યુવતીએ પ્રતિકાર કરતા યુવતીને ગળાના ભાગે અને કપાળના ભાગે ચપ્પુના ઘા વાગી ગયા હતા અને યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી। ઘટના બાદ રાહદારીઓનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને આરોપી યુવક રોકી વસાવાને ઝડપી પાડ્યો હતો। હાલ કાપોદ્રા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે યુવક અને યુવતી બંને વચ્ચે મિત્રતા હતી। ત્યારે યુવતીએ મિત્રતા રાખવાની ના પાડતા યુવકે રોષે ભરાઈ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે। ઘટના એ બની હતી કે હું કોલેજથી ઘર તરફ જતી હતી તો ત્યાં ગાયત્રીવાળા રોડ પાસે અમે બાઇક ઉપર હતા। અમે જતા હતા તે છોકરો રિક્ષામાં આવ્યો, અમારે બાઇકને લાત મારી તો અમે પડી ગયા અને પછી મને ત્યાંથી ઢસડીને આ સાઈડ લાવીને મારી ઉપર ચપ્પુના મેં તો આ પહેલી વખત જોયું કે આ આવે છે મારી પાછળ। એમ મતલબ કાલે તે જે ઘટના બની ત્યારે હું ને મારા 2 મિત્ર મારી સાથે હતા ગાડી પર। પછી તો એ મને એણે ઘા માર્યા પછી મને દવાખાને લઈ ગયા જે મારી સાથે હતા એ, અને દવાખાને ત્યાં પાટાપિંડી કરી અને પછી હું મમ્મીને ફોન કર્યો અને પબ્લિક ભેગી થઈ ગઈ હતી અને ત્યાં તો પોલીસ પણ આવી ગઈ હતી। એટલે પોલીસ તેને પકડીને લઈ ગયા અને પબ્લિકને હવાલે કર્યો તો પબ્લિક ત્યાં તો મને બહુ યાદ નથી કે શું થયું, કેમ કે ન્યાય મને જોઈએ કે તેને સજા થાય એમ। તારીખ 6/2/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના બુટ ભવાની મંદિર પાસે એક બનાવ બનેલો જેની અંદર આ કામના આરોપી રોકી વસાવા જેઓ લાભેશ્વર વરાછા સુરત ખાતે રહે છે તેઓ છેલ્લા ઘણા સમયથી 1 વર્ષથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય, પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ના માગતા હોય તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ, જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ 6/2/2024ના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા। તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા, જેથી આ બાબતની ફરિયાદ થયેલી। આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ 7/2/2024ના કલાક 13:00 વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ રાઠોડ સાહેબ કાપોદ્રાનાઓ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।